લીલા ઊંધિયાની મુઠ્ઠી બનાવવા માટે 1 કપ મેથી, 1 કપ ચણાનો લોટ, વાટેલા લસણ, મરચાં, હળદર, ધાણા જીરું, સબ્જી મસાલો, સોડા બાયકાર, લીંબુ, તેલ અને મીઠું નાખી અને મુઠ્ઠી વાળી લેવાની છે. આ રીતની મુઠ્ઠી વળાય છે પછી તેને ગરમ તેલમાં 3 મિનિટમાં તે બ્રાઉન થાય ત્યાં સુધી તમારે તળી લેવાની. ત્યારબાદ એ જ તેલમાં 1 નાની કટોરી રતાળુને તળવાનું છે. તે સોફ્ટ થાય પછી તેને પણ કાઢી લેવાનું છે. લીલા મસાલા માટે ધાણા ભાજી, લીલું લસણ, તીખા મરચાં, આદુ, મીઠો લીમડાના પાન, મીઠું અને લીંબુ નાખી ક્રશ કરી લો. દરદરું થઈ ગયેલું 1 ચમચો કાઢી તેમાં પાલક નાખી બીજી ગ્રેવી તૈયાર કરી. ત્યારબાદ કાઢેલું 1 ચમચી મસાલામાં તમારે 1 ચમચી ચણાનો લોટ, ખાંડ, મીઠું, તેલ અને બધું મિક્સ કરી અને તેને રીંગણા અને બટેટા તેનાથી ભરી. ત્યારબાદ કુકરમાં મોટા 3 ચમચા તેલ નાખી હળદર અને હિંગ નાખી અને તેમાં લીલો મસાલો એડ કરી તેને સોતો. તેમાં મોટું ટમેટું નાખી અને તેને થોડી વાર માટે સોતરી લો. તેમાં સબ્જી મસાલો, ખાંડ અને લીંબુનો રસ એડ કરી અને તેમાં બધા શાકભાજીમાં રીંગણા, બટેટા, બધા પ્રકારના દાણા, સકરિયું, ગાજર, સૂતી પાપડી અને સુધારેલા રીંગણા, બટેટા, ફ્લાવર નાખી અને બધું બરાબર મિક્સ કરી લો. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. ત્યારબાદ તેમાં ટોટલ 2 કપ પાણી નાખવાનું છે અને તળેલા મુઠિયામાંથી 5-6 મુઠિયાને તમારે આ રીતે ભાંગીને નાખવાના છે અને બાકીના ઉપર પાથરી દેવાના છે. પછી તેને હલાવવાનું નથી અને ગેસની ફૂલ ફ્લેમ ઉપર તમારે 1 સીટી કરવાની છે. 1 સીટી થયા પછી તેને ખોલી લેશો તો તમે જોશો તો તે ઊંધિયું સરસ તૈયાર થશે. ધાણા ભાજી નાખી, રતાળું નાખી ફરીથી બધું મિક્સ કરી અને એકદમ ટેસ્ટફુલ એવું ઝટપટ એવું સુરતી લીલું ઊંધિયું તૈયાર થશે.